મુનિસાગર ચંદ્ર પર સાધ્વીઓએ અને શ્રાવિકોના શારીરિક શોષણના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. લોકોનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી જ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે, છતાં સંઘના શ્રેષ્ઠો દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. આ સાથે જ મુનિસાગર ચંદ્ર સામે અનેક ફરિયાદો હોવા છતાં નક્કર કાર્યવાહી ન થવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. પ્રદર્શનકારીઓએ કેટલાક ટ્રસ્ટીઓ સાથે મળી મિલીભગત હોવાના પણ આરોપ લગાવ્યા છે. જૈન સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે કે મુનિસાગર ચંદ્રને ઉપાશ્રયમાંથી બહાર લાવી તેને સંપ્રદાયમાંથી દૂર કરવામાં આવે. સાથે તેના સાથે સંકળાયેલા અન્ય મુનિઓ સામે પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. માહિતી મુજબ જૈન સમાજની સર્વોચ્ચ સંસ્થા દ્વારા મુનિસાગર ચંદ્રને સંઘમાંથી બહાર કાઢવામાં આવ્યા હોવા છતાં તે હજુ પણ વિવિધ સંઘોમાં સક્રિય હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તેના વિરુદ્ધે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની પણ માહિતી મળી રહી છે. આ મામલે લોકોનું કહેવું છે કે જૈન સંપ્રદાયની મહિલાઓ અને સાધ્વીઓ માટે આ વ્યક્તિ ખતરો બની રહ્યો છે, તેથી તાત્કાલિક કડક કાર્યવાહી જરૂરી છે. હું મોના, મારી આગમન દરેકના ટ્રસ્ટીઓને એક સવાલ છે કે આપની એવી તો શું મજબૂરી છે કે હજી પણ આપ સાગર જેવા વ્યક્તિનો સાથ આપી રહ્યા છો? શું તકલીફ છે તમને કે આટલા દુષ્કૃત્યો જાણ્યા પછી પણ આપ એમનો સાથ આપી રહ્યા છો? શું આપને કોઈ તકલીફ છે કે આપને કોઈ વસ્તુ મળે છે ત્યાંથી કે આપ એમને સાથ આપી રહ્યા છો? અમે એટલે પ્રોટેસ્ટ કરવા આવ્યા છે કારણ કે જ્યાં સાગર મારા સાહેબે આ બધા દુષ્કાર્ય કર્યા છે એ માન્ય જ નથી. ફર્સ્ટ ઓફ ઓલ એક્સેપ્ટેબલ જ નથી. આજનું જનરેશન, આજની બધી મહિલાઓ, અમે જે બધી યુનિટી કરીને હમણાં આવી છે પ્રોટેસ્ટ કરવા માટે, એ એટલે જ પ્રોટેસ્ટ કરવા માગે છે કે અમારી ખૂબ માંગણી છે સરકાર પાસેથી કે આ મારા સાહેબનું જે બી થાય ઇન્વેસ્ટિગેશન કરો, કંઈ બી કરો, એ તમે કરો, સ્ટ્રિક્ટ એક્શન લો કે કાલે સવારના ઉઠીને અમારું જે જૈન છે આખું એ વગોવાય નહીં. બીજી વસ્તુ એ કે કાલે જે જનરેશન અમારું જે હવેનું ન્યૂ જનરેશન છે એ કાલે સવારના ઉઠીને જૈન શાસનના ઓપોઝિશનમાં ના હોય કે એના મતલબ એક્સેપ્ટ ના કરે કે એવું ના કરે. તો અમને આ માંગણી છે કે કેમ બી કરીને આનો નિર્ણય લાવો. અમારી સરકાર પાસે એક જ છે આજ. અમે એટલે જ અહીંયા બધી મહિલાઓ આવ્યા છે કે તમે પ્રોટેસ્ટ અમે કરીએ છીએ કારણ કે જેન્ટ્સ આગળ નથી આવી રહ્યા. અમે એટલે જ આ હાથમાં લીધું છે કે કેમ બી કરીને આનો અમને નિર્ણય મળે જ. એટલે સરકાર દ્વારા આ જ અમારી માંગણી છે કે કાલે સવારના ઉઠીને અમારું જે આગળનું જનરેશન છે એને જૈન શાસન પ્રત્યે વિરોધ ના કરે, એને જે ટ્રસ્ટ છે એ તૂટે નહીં. એટલે અમે અહીંયા આવ્યા છે કે કાલે સવારના ઉઠીને બીજી બધી છોકરીઓ સાથે આ વસ્તુ ના થાય. એટલે અમે અહીંયા આવ્યા છે કે અમારી સેફટી શું. અને આજે જૈન શાસન જે અમારા સાધુ ભગવંતોએ દીક્ષા લીધી છે 5 નવરત ધારીને, અને એનું આ પાલન નથી કરી રહ્યા. એટલે અમારી માંગણી એ જ છે કે તમે ઇન્વેસ્ટિગેશન કરો. જી, મારું નામ જીનલ. વેસુ માટે જે આ સાગર વેસુ પ્રતિષ્ઠા માટે આવ્યો છે એના હાથે પ્રતિષ્ઠા તો ના જ થવી જોઈએ. અમારા ભગવાનની પ્રતિષ્ઠા એ જે દુષ્કૃત્ય કરી રહ્યો છે એના કારણે અમે એટલું જ ઈચ્છીએ છીએ. અમારી એટલી જ માંગણી છે કે એ અહીંયાથી બસ સંસારમાં એને મૂકો અને વેશ પરિવર્તન કરી અને અહીંયાથી રવાના કરો. અને પ્રતિષ્ઠા તો કોઈ પણ હિસાબે ના જ થવી જોઈએ, એટલે ના જ થવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.